મેલ મેલ રે આ મમતા હરીની માયા છે। ભમર ફૂલમાં ગુથાય કોમળ પત્તી ના ચૂંટાય। ભમરો વાહનું લાકડું કોણું પાડીને મહી પહેરી જાય। ભમર વાહના લાકડાની મય ગમે તેવું લાકડું હોય તોય કોણું પાડીને ભમરો મહી બેહી જાય। પણ કમળ ઉપર બેઠ્યા પછી એ કમળ બીડાઈ ગયા પછી એનું કોણું પાડીને બહાર નીકળી જવું એવું એને થતું નથી। લાકડું વેરી નાખે છે પણ એ કમળનું ફૂલ વેરી શકતો નથી। ધોન રાખજો પાછા, પેલા ભમરાની વાતો નહીં, પેલા કમળની વાતો નથી। આ સંસારના કંઈક સુખ એવો છે કમળ જેવો, એની ઉપર બેઠેલો આ મનરૂપી ભમરો જે મય ફસાયો છે। હે કમળનો નિયમ છે હોજ પડે એટલે બીડાઈ જાય અને દાડો ઉગે સૂર્ય ઉગે એટલે પાછું ખુલી જાય। આ કમળનો નિયમ। આ ઉઠો હવે ઉગ્યો દાડો, ઓઢેલી ગોદડી કાઢો। આ દાડો ઉગ્યો છે, હવે જે 5 તત્વની ગોદડી ઓઢી છે એને કાઢો। એ ભમર ફૂલમાં ગુથાય કોમળ પત્તી ના ચૂંટાય, એની અંદર એ મરી જાય એવી પરમાત્માની આ માયા છે। અને આ માયાએ કંઈક ને ઠગી લીધા છે। આ માયાએ કંઈક ને ઠગી લીધા છે અને એની મય જે આવી ગયા એ માયા જે ભરમાઈ ગયા એ કોમથી ગયા, કશાય દાવના રહ્યા। તો અવરેરેન ગણી જુઓ માયા કઈ કઈ છે। આ જે દેખાય છે બધી માયા છે। આ જે દેખાય છે આ બધી પરમાત્માની માયા છે। હવે વિચારી જુઓ કેટલી બધી માયા પથરાઈને પડેલી છે। હે છે કે નહીં? પણ જો આમાંથી નીકળવું હોય તો જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કર્મ કાંડ આ કશું કોમમાં આવવાનું કેમ કે આ બધું તો આપણો બાપે કરતો હતો, એનોય બાપ કરતો હતો। નાના દીવા અગરબત્તી વાળું આપણો બાપ કરતો હતો કે નતો કરતો? મંદિર વાળું નારિયેળ ફોડવાનું, બાધા આખડીઓ રાખવાનું, નિવેદ ભરવાનું, હુખડીઓ ધરાવવાનું આ બધું આપણા વાળા કરતા હતા ને, આપણે કરીએ છીએ। પણ જો આનો અંત લાવવો હોય તો એક માજી બેઠા બેઠા ગોદડું કરવા બેઠો, નવું ગોદડું બનાવવું કે કાલ વેવાય આવવાના છે। હમ 8 વાગ્યાનું ગોદડું નાખવાનું દોરા નાખવાનું ચાલુ કર્યા, નવો ગોદડું બનાવ્યું। હમ 8 વાગ્યાના ગોદડામાં દોરા નાખવાના ચાલુ કર્યા, હોજના 5 વાગ્યા પણ ગોદડું પૂરું થયું નહીં। માજીએ વિચાર કર્યો, ખાવામાં ચા પીને તરત બેઠી હતી અને આખો દાડો દોરા નાખ્યા, દોરા ગયા કઈ? નિરાશ થઈ ગયા, જવાબ મળ્યો નહીં। આ દોરા ગયા કઈ? એનો રસ્તો ના મળ્યો એટલે સુડમૂડ આમ દાઢી તો હાથ રાખીને બેઠા હતા। કારા ધાર્યું કોમ ના થાય એવા કારા પડી જાય, પોતાનું ધાર્યું કોમ ના થાય એવા બધા સોમ પડી જાય, થોડા કારા પડી જાય। પડે કે ના પડે? કારો પડી ગયેલો થોડો। હેરે ને મારા અંબારામ મહારાજ જેવા નીકળ્યા, માજી નિરાશ થઈને બેઠો હતા। પૂછું માજી કેમ નિરાશ થઈને બેઠો છો? કે ભાઈ આ ગોદડીને મેં આખો દાડો દોરા નાખ્યા, ગોદડું પૂરું થયું નહીં। અંબારામ મહારાજે જોયું કે માજી આ રીતે પૂરું ના થાય। શું કે છે? આ રીતે ગોદડું પૂરું ના થાય। કે કેમ ના થાય? કે તમે જે ગોદડાના દોરા નાખો છો ને, હવે હવાના 8 વાગ્યાના ચાલુ કર્યા છે એ દોરાને, જે 8 વાગ્યાનો દોરો નાખવાનું ચાલુ કર્યું છે એ દોરાને પાછળ ગોઠ નહીં વારી,
શું નહીં વાર્યું? આ ઢહેડ 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 કરો છો ને, આપણો બાપ ઢહેડતો હતો, એનો આગળ વાળો અંત નહીં આવતો. એની પાછળનું કારણ છે વંશ પરંપરાગત થી ચાલતું આવ્યું, એને આ કરવું પડે. અરે કરવું નહીં, કરવું પડશે. પણ જો આ કરવાનો અંત લાવવો હોય તો, હવે તેલ બારવાનું કરતા ખાવું જો હોય તો, એ તેલ દીવાન જે પૂરો છે એના કરતા તો શાકમાં રેડવું હોય તો ગોઠ વારવી પડશે. અને હવે ગોઠ વારવાનો સમય આવ્યો મહારાજ. કેટલા દાડા ઢહેડ 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 કરવું છે? આ ગોદડો પૂરો થાય. ફાટલી તૂટલી ગોદડી મય નવસે દાગા, ફાટલી તૂટલી ગોદડી નવસો મય દાગા, નવી રે બનાવતા નવ માસ લાગે, જીવો નર ગેલા. ગુરુ કરવા બાળ ભોળા નુગરાનો રે ના, ગુરુ કરવા બાળ નુગરાનો રે ના, ગુરુ વિના જાન ક્યાંથી લાયો માર પહેલા, દિયો નર ગેલા. આ ભજે શિરોટી કાગલ ચાલ્યા, ભજે શિરોટી કાગલ ચાલ્યા. ગુરુ પૂછે કેલો પૂછે ગુરુજીને, ક્યાં બેસી ખાયલા, જીઓ નર ગેલા. ગાવા વારાય આજ દિન સુધી કોની તપાસ નથી કરી. આપ જેવડો રોટલો કયો તાર તવો ચોથી લાયા. આપ જેવડો રોટલો કયો કે આપ જેસી રોટી કાગ લઈ ચાલ્યા તા, એ રોટલી બનાવવા તવો કઈથી લાયા છે? તા તવો લાયા છે તારે એનો ચૂલો કેટલો હરગાયો છે? વાત સાચી છે, ખોટી નથી હો. આપ જેસી રોટી પાછો હાથી નહીં, કૂતરું નહીં, બલાડું નહીં, કાગડો લઈ હેડ્યો. હે ચેલો પૂછે બાપુને, કે છે બાપુ આ કાગડા લઈ જાય છે, ચો બેસીને ખાશે? ગાવા વાળે આજ દિન સુધી ગાય જ રાખ્યું છે, પણ એની મય તપાસ નથી કરી. જેને જેને તપાસ કરી છે એનો આજ દિવસે અંત આવી ગયો છે. આજે દિવસે અંત આવી ગયો છે. કેમ કે અહીં કશું અગાઉની વાતો નહીં કરી. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ, માન પુરુષોએ ભૂત ભવિષ્યની વાતો કરી નથી, વર્તમાનની વાતો કરી છે. પહેલા થઈ ગયું છે ને અત્યારે નહીં એવું નથી. અત્યારે છે, પહેલા હતું અને હવે પછી રહેવાનું છે. પણ તપાસ તમે કરો. કેવી? કે આ શરીર નતું તારે હું કેવો હતો, આ શરીર નહીં હોય તારે હું કેવો હોઈશ, અને અત્યારે આ શરીરમાં હું કેવો છું, એની તપાસ કરવા માટે, ઓને જાણવા માટે આ ઉત્તમ તક તમને મને સાંપડી છે. અને એટલે સદગુરુ, વખતના સદગુરુ જોઈએ. કેવા? વખતના એટલે સમયના. હાલના સદગુરુ જોઈએ. પેલા થઈ ગયા એ ના ચાલે, હવે થવાના છે એ ના ચાલે, અત્યાર જે છે એ જોઈએ. શું કેવું? તો પેલા ભગવાન થઈ ગયો એ ચાલે? ના ચાલે. હજુ થવાનું છે ચાલે? ના ચાલે. અત્યાર જે હોય ભગવાન એને આપણે મળવું પડે.
તો અત્યારે છે પાછો નહીં એવું નહીં હો. અત્યારે છે. મોઢા મરચું મેલો તીખું કાલે લાગે? ના ના, મોઢા મરચું ઓડારી તીખું એ મરચું એમ કે કાલે મેર આવશે તો એ મરચું નહીં. મરચાનો તો સ્વભાવ આમ છે અડાર્યું નહીં, તરત તીખું લાગ્યું નહીં. શું કેવું? હજારો વર્ષ પહેલા જે લેમડા હતા, શું લેમડા અત્યારે નહીં? એને જે લેમ્બોરીઓ આવતી હતી આજે નહીં આવતી. હવે પછી એ લેમડા નહીં હોય? તમારે ગયા પછી લેમડા નહીં હોય? હશે. એવા ને એવા જ રહેવાના. એટલે કશું અહીં નાશ પામતું નથી, બધું છે રહેવાનું હશે. કશું નાશ પામતું નહીં તો તમારી નાશ ક્યારે થવાનો નથી. આદિ અનાદિ કાળ પહેલા તમે હતા અને હજુય રહેવાના, અને આજે તમે છો. તમારો ક્યારે ત્રણ કાળમાં નાશ થયો નથી અને નાશ થવાનો પણ નથી. તમે અજર અમર અને અવિનાશી છો. પણ હોભરીને બેહી રહેવા જેવું નહીં પાછું કે હું અજર અમર અવિનાશી છું, હું અજર. એ કહેવા વાળા ચકલું દેખીને આમ ફંટાય. અમારા નિરત વાળા હોત અમારો નંબર આવે, એમનો ઉપદેશ લીધેલા હોત હજુ કોઠા કાઢે. હજુ એમનો મેર આવ્યો. એટલે મેર ત્યારે આવે છે મહારાજ. હાલ વર્તમાન સમયની અંદર માન પુરુષો છે, એમની કને જઈ અને આ બાબતને તન મન ધન અને ચોથું શીશ મૂકી અને જાણી લેવાની જરૂર છે. આ વાત હુખડી આલવાથી મેર આવતો નથી. આ વાત હુખડી થી મેર નહીં આવતો, નારિયેળ થી મેર ના આવે, ચોખા ઘીના દીવા હરગાવાથી મેર ના, આ કશાય થી મેર આવતો નથી. તન કહેતો શરીર, મન કહેતો વિચારવાનું સાધન, ધન કહેતો સ્થાવર જંગમ મિલકત જે છે તે, અને ચોથું શીશ. ટૂંકી તારી મોરલી ને લોબો એનું શોર મોહન મોરલી વાગે. આ વાહના પીપળીઓની વાત નથી, એવું તમે જાણી લેજો. કે ચાર ફૂમ તારી મોરની વાલો વગાડતો જાય બારવાલા. ચાર ઘડીની જિંદગી એની વાત કરી તા પેલી વાહની પીપળીઓ લઈને બાટ. આ ટૂંકી તારી મોરલી અને લોબો એનો સૂર. વિઠ્ઠલ કયા ગોમની મોરલી ને કયા ગોમનું શોર મોરલી વાગ. તાર કે છે બધા ડાકોર ગોમની મોરલી ને રાય રણછોડ નું શોર મોરલી વાગ. ડાકોર માં તો એની વાગે. હા, તમારા ગામમાં તમારી હોય તો ડાકોર ની ના ચાલે. આ એ તમારું છે, તમારું ગામ છે, અને અહીં સુર તમારો ચાલે. આ સુર આ મોરલીની વાત કરી છે, બીજી કોઈ મોરલીની વાતો કરી. પણ ચિત્રકારે ચિત્રી બતાવ્યું એટલે પેલા અમને મોરલીની વાત સાંભળી. એટલે ચિત્રકાર ચિત્ર દોરવા બેઠો એટલે પછી હું આનું મેલવું જ પડે ને. આ ચિત્રકાર લોકોનો કામ. અને આ ચિત્રકારની વાતમાં 80% જગત આવી ગયું. તો પેલા મને જેવું ચિત્ર્યું ને એટલે અમને માની લીધું કે આવી જ પીપુડી હશે. ના, આ ચિત્રેલા ભણી જવાની જરૂર નથી. આ મહાન પુરુષોની પાસે જયારે જઈએ